ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને સુરતના ઉદ્યોગકારોએ વિકાસલક્ષી અને ભવિષ્યમુખી ગણાવ્યું છે। રાજ્યમાં 25 નવી જીઆઈડીસીને સ્માર્ટ બનાવવા અને 120 મિની જીઆઈડીસીના નવીનીકરણની જાહેરાતને ઉદ્યોગ જગતમાં સ્વાગત મળ્યું છે। ગુજરાત સરકારના બજેટને સુરતના ઉદ્યોગકારોએ વિકાસલક્ષી ગણાવ્યું છે। રાજ્યના 25 નવી સ્માર્ટ જીઆઈડીસી અને 120 મિની જીઆઈડીસીના આધુનિકીકરણની યોજના ઉદ્યોગ ક્ષેત્ર માટે મોટી રાહતરૂપ માનવામાં આવી રહી છે। ઉદ્યોગકારોના મત મુજબ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ રોકાણ અને રોજગારી બંનેમાં વધારો લાવશે। સુરત જિલ્લાના બારડોલીને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવવાનો નિર્ણય દક્ષિણ ગુજરાતના શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026ને ટુરિઝમ યર તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે રાજ્યને વૈશ્વિક વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ઓળખ અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે। હાલ રાજ્યમાં અંદાજે 16,000 સ્ટાર્ટઅપ કાર્યરત છે। નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે 4 નવા આઈ હબ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે। આ આઈ હબની શરૂઆત સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાંથી કરવામાં આવશે। ઉદ્યોગ જગતનું માનવું છે કે આ બજેટ ગુજરાતને ઔદ્યોગિક, પર્યટન અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ મજબૂત બનાવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।